સંવાદદાતા પ્રશાંત પણ આપણી સાથે સીધા ત્યાંથી જોડાયેલા છે। પ્રશાંત, અત્યારે શું સ્થિતિ છે? કેટલા લોકોને અત્યારે ત્યાં આગળથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? કેટલા લોકોને અત્યારે સારવાર ચાલી રહી છે અને આપ અત્યારે ક્યાં ઉપસ્થિત છો? हाँ, बिल्कुल थी जे रीतना वडोदरा शहर में छेल्ला 6 कलाकनी बात करवामां आवे तो सवारे वहेली सवारे 7:30 वागे जे आणंदनो गंभीरा बीच है ते धराशय थयो हतो अने तेना लईने अनेक वाहनों अंदर डूब्या हता अने तेमां अनेक लोकोना मोत थया होवानी घटना घटनानी साथे ज फायर ब्रिगेडथी लईने एनडीआरएफनी टीम घटना स्थळ उपर पहोंची हती। तंत्र बी त्यां पहोंच्युं हतुं अने रेस्क्यू कामगीरी हाथ करवामां आवी हती। आ रेस्क्यू कामगीरी दरमियान लगभग 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત જે હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેમને સયાજી એસએસજી હોસ્પિટલ જે છે વડોદરાની તેમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલનો જે આંકડો છે તે મુજબ આ જે દુર્ઘટના બની છે તેની અંદર 12 થી વધુ લોકોના મૃત્યુ થયા છે। એમના મૃતદેહ પણ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ ખાતે લાવવામાં આવ્યા છે। ત્યારે હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલ છે ત્યાં સારવાર હેઠળ 5 થી વધુ પરિવાર જે છે જે ઇજાગ્રસ્તો છે તે અહીંયા સારવાર લઈ રહ્યા છે અને આ જે બ્રિજ હતો તે 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ છે। વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટના બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા 2 ટ્રક 2 પિકઅપ અને 1 રિક્ષા 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં 11 વ્યક્તિઓના મોત થયા છે અને 1 વ્યક્તિ જે છે તેની હજુ ઓળખ થઈ નથી। ત્યારે 2 લોકોના જીવ પણ લાપતા 2 લોકોના હજી પણ લાપતા હોવાની આશંકા છે જેના કારણે એનડીઆરએફ ટીમ અને જે સ્થાનિક તંત્ર છે અને ફાયર બ્રિગેડ છે તેના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। હાલ ત્યાં ગંભીરા બ્રિજ ખાતે જે મહીસાગર નદી છે જ્યાં ઘટના ઘટી હતી ત્યાં અત્યારે એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ફ્લડ લાઇટથી માંડીને તમામ સુવિધાઓ જે છે તે હાથ ધરવામાં આવી છે અને ફ્લડ લાઇટથી માંડીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। આ જે સુવિધાઓ છે તેને લઈને જે ટ્રક ખાબકી હતી, ટ્રક પાણીના જે કાપ હોય તેની અંદર ખાબકી હતી એના કારણે આ ટ્રક જે છે તે પાણીની બહાર નથી નીકળી રહી એની માટે હાઇડ્રોલિક ક્રેન મંગાવવામાં આવી હતી પરંતુ હાઇડ્રોલિક ક્રેન પણ આ કામ કરતી નથી। એના કારણે જેસીબી મશીન જે છે તેની બી મદદ લેવામાં આવી। જેસીબી મદદથી દ્વારા એ ટ્રકને ખેંચવામાં આવી રહી હતી પરંતુ એના જે દોરડા બાંધવામાં આવતા હતા એ તૂટી જતા હોવાના કારણે હાઇડ્રોલિક ક્રેન મંગાવવામાં હતી અને એ ક્રેન દ્વારા બ્રિજ ઉપર ઊભી રાખી અને એને ખેંચવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ એ શક્ય બનતું ના હોવા કારણે હજુ પણ જે રેસ્ક્યુ કામગીરી છે તે હાલ જારી છે। રેસ્ક્યુ કામગીરી દરમિયાન એવું બી ધ્યાને આવ્યું છે કે ટ્રકની અંદર જે ટ્રક નીચે ખાબકી હતી તેમાંથી ક્લીનર જે છે તે બહાર નીકળી ગયો હતો પરંતુ ડ્રાઈવર જે છે તે અંદર જ ફસાઈ ગયો હતો। જે પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળે છે તે પ્રમાણે આ ટ્રકની અંદર જે ડ્રાઈવર છે હજુ એની ડોડ બોડી અંદર જ છે અને તેને કાપીને બહાર કાઢવી પડે તેવી પરિસ્થિતિ છે પરંતુ પરિવારજનો છે તે આ વિધિ કરવા માટે ના પાડી રહ્યા હોવાના કારણે રેસ્ક્યુ ઓપરેશન માટે તકલીફ પડી રહી છે જેના કારણે હાલ એનડીઆરએફની ટીમથી માંડીને સ્થાનિક જે તરવૈયાઓ છે તે લોકો તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે સવારે ઘટના જ્યારે ઘટી ત્યારબાદ સ્થાનિક જે લોકો જે છે તે સ્થાનિક લોકો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા। એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તેની પહેલાં એમને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે રીતના રેસ્ક્યુ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી તો સૌથી મહત્ત્વની ભૂમિકા જે ભજવી છે સ્થાનિક લોકોએ ભજવી હતી। જે ગાડીઓ અંદર હતી 5 થી વધુ ગાડીઓ છે, ઇકો છે, રિક્ષા છે, એક ટેમ્પો ટ્રાવેલર છે, એ તમામને દોરડા વડે બાંધી અને સ્થાનિક લોકોએ બહાર ખેંચી હતી અને ખેંચીને ભારે જહેમત બાદ એ લોકો બહાર લાવ્યા હતા અને એમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। એ મૃતદેહ બહાર કાઢીને સમગ્ર મૃતદેહ જે છે એસએસજીમાં મોકલવામાં આવ્યા હતા। સાથે સાથે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે રીતના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું એમાંથી 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે એ જીવિત હાલતમાં મળી આવ્યા હતા તો તેમને સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હાલ એસએસજી હોસ્પિટલમાંથી એમની સારવાર ચાલી રહી છે જેમાંથી 2 જણને હાલ રજા આપવામાં આવી છે। તેમની તબિયત જે છે સુધારા પર હોવાના કારણે તેમને રજા આપી દેવામાં આવી છે। કૃષાગર બિલકુલ પ્રશાંત, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।